તો ગાઈઝ અમારો ચા નાસ્તો થઈ ગયો છે. ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે, તો અમે ચા નાસ્તો કરી લઈએ હવે. તો ડામર સાહેબે ચા નાસ્તો કરે છે, થોડું લીંબુ નાખી દીધું, સેવ છે, બીટ છે, બહુ મસ્ત લાગે ઉપર નાખીને ખાવ તો. અમે હવે નાસ્તો કરી લઈએ. જો ડામર સાહેબે નાસ્તો કરે છે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો અને બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો બધા મજામાં છો, અમે પણ મજામાં છો. તો ચા નાસ્તો અમારો થઈ ગયો છે. એક સરસ મજાની ખુશી છે, મારી ચેનલ પૂરી મોનેટાઈઝ થઈ ગઈ છે. તમારા સાથ સહકારથી તમને બહુ સપોર્ટ કર્યો બધાને, તો આવો સપોર્ટ કરતા રહેજો. તો ડામર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડામર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. શું કહેવા માંગો છો તમે? મારી ચેનલ ફૂલ મોનેટાઈઝ થઈ ગઈ તો બધાને ખૂબ ખૂબ આભાર અને વિશેષમાં તને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો ડામર સાહેબ મને થેન્ક યુ. આજે ડામર સાહેબ જોડે હું રોટલી કરાવવાની છું, હું શાક બનાવવાની છું. મને પગ ઉપર કંઈક થયું છે ને, તો ડામર સાહેબ જોડે જ હું રોટલી કરાવવાની છું. રોટલી બનાવવાના બનાવશો? બનાવી આપીશું. હા, તો ચલો હેડો આટો બાંધો ફટાફટ. એ રોટલી બનાવી દો, હું શું શાક બનાવી દઉં. તો એકદમ દેશી બનાવવાનું છે, સરગવાનું શાક. તો ફટાફટ બનાવી દઈએ. ચલો હેડો. તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. ડામર સાહેબ જોડે આટો બંધાવું છું, રોટલી બી કરાવવાની છું, હું શાક બનાવવાની છું. તો ડામર સાહેબ હસે છે, તો એમના જોડે જ રોટલી કરાવવાની છે. શાક હું બનાવીશ. તો મને છે પગ ઉપર કંઈક થયું છે, એટલે મને નહીં વધારે ઊભું રહેવાતું, બહુ દુખે છે. એટલે પછી છે ને હું શાક બનાવી દઉં, ડામર સાહેબ જોડે રોટલી કરાવું. જેવી બનાવે એવી ખાઈ લેવાનું, બળેલી હોય તો બળેલી. તો બ્લોકમાં બની રહેજો. જો ડામર સાહેબ જોડે લોટ બંધાયો છે, તો ડામર સાહેબ લોટ બાંધે છે. કેવી મજા આવે છે લોટ બાંધવા. તો આજે તમારે જ રોટલી કરવાની છે. ફોન તો જોડે જ હોય પાછો. હો, તો ફટાફટ લોટ બાંધો, ફટાફટ રોટલી બનાવી દો. હું સરગવો સુધારું છું. આમ તો જોત ખરો. મજા આવી ગઈ. મારે આ કામ છે, તો સરગવો સુધારવાનું છે, તો હું ફટાફટ સુધારી દઉં. તો ડામર સાહેબ લોટ બાંધે છે. તો ગાઈસ, ડામર સાહેબની રોટલી બનાવી દીધી છે, ઇન્ડિયા પાકિસ્તાન જેવી સરસ બનાવી છે. સરસ બનાવી છે, પણ ફૂલની નથી. હવે મારા માટે મૂકી દીધું છે. સરગવા બાફી લઉં, છોલી દીધો છે. હવે મારે રોટલી બનાવવાની. ડામર સાહેબને કંટાળો આવી ગયો આટલી રોટલી બનાવતા. મૂછવાળી મમ્મી. જો ગાઈસ, ડામર સાહેબને અડધી રોટલી બનાવીને છોડી દીધી છે. હો, ભાગ્યા રોટલી બનાવવી પડી એટલે. ડામર સાહેબને એક બી રોટલી નથી ફૂલી. મારે કેટલી સરસ ફૂલી ગઈ, દડા જેવી થઈ ગઈ, અલગ પડે. અમારું જમવા બની ગયું છે, તો અમે જમવા બેસી ગયા છો. કઢી છે સરગવાની, ભાત, શ્રીખંડ, રોટલી, ઘી અને સરગવો વઘારેલો. તો અમે હવે જમી લઈએ ડામર સાહેબને બંને જણ. અને આર્યન પછી જમવાનું છે. અમે જમી લઈએ. હજી સોટા ડોન નથી આવ્યો. સુરભી સોટા ડોન એટલે સુરભી હજી સ્કૂલે નથી આવી, હવે આવશે. ગાઈસ, બપોરનો ટાઈમ જતો રહ્યો, હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો હવે દળાવવાનું છે દહીંનું. લોટ ખલાસ થઈ ગયો છે, ઘઉં દળાવવાના છે. તો ઘઉંમાં લીમડો નાખ્યો હતો. હવે છે ને ઘઉં સાફ કરીને દળાવવાના છે. તો ફટાફટ સાફ કરી દઉં. પછી ડામર સાહેબ ઘંટી જવાના છે. ઘરે ઘંટી બગડી ગઈ છે મારી. બગડી તો નહીં, સાયણા તૂટી ગયા છે. તો ફટાફટ સાફ કરી દઉં. હવે તમારે ઘઉં બી દળાઈ ગયા, તો ઠંડો થવા મૂકી દીધું છે પંખે. પંખો ચાલુ છે, તો હવે બનાવી દઈએ જમવા. દૂધ બી આવી ગયું છે. હવે લાવી લીધું આર્યનને. દૂધ બી ગરમ કરી લઈએ અને જમવા બનાવી દઈએ. કેરીનું શાક બનાવીએ આજે, ખટ્ટું મીઠું. ગાય મૂછવાળી મમ્મી રોટલી બનાવે છે. તમે બતાવો.
गाइस देखो मूछ वाली मम्मी रोटी बना रही है, इस तरफ देखो। हेल्प कर रहे हैं। इंडिया पाकिस्तान वाली देखने दो मेरे को। हाँ अच्छी बनी है, अच्छी बनी है। बाप रे बाप। बहुत बड़ी कर डाली। ऐसे हो गए, ऐसे मन में तो ऐसे कर रहे होगे, मिल रही है वो तो नहीं। आंखों बंद करके खा लेना बिल्ली तरह से कि क्या खाया क्या नहीं खाया पता नहीं। गाय ડામર સાહેબ જમવા બેસી ગયા છે। શું ખાશો ડામર સાહેબ તમે? ઠંડો સરગવો ફેવરેટ। તો હમણાં બનાવ્યું છે કેરીનું શાક। કોને ભાવે છે કેરીનું શાક? देखो टेस्टी टेस्टी खाटू मीठू। दूध भी गरम थी गયું છે તો અમે જમી લઈએ। આર્યન સુરભી હમણાં ના પાડે છે તો સુરભી હમણાં શ્રીખંડ ખાઈ ગઈ રોટલી, થોડી વાર પછી ખાવાનું કહેશે તો અમે ડામર સાહેબની બંને છું તો જમી લઈએ। હવે તમારે જમવું હોય તો આવી જાઓ। ગાય અમારું જમવાનું પતી ગયું, જમી બી લીધું બધાને, તો વાસણ બી ધોવાઈ ગયા। તો સુરભી અમારા લેસન કરવા બેઠા છે તો સુરભીરામાં લેસન કરવું બહુ જોર આવે છે। સાચી વાત ને સુરભી? તો બહુ જોર આવે છે તો આર્યન તો નીચે ગયો છે, હમણાં વાંચતો તો હમણાં જ ગયો છે નીચે, તો એ આવીને જમશે। તમારે સુરભી બેન કરે છે લેસન ઘરકામ, સ્કૂલમાંથી આપ્યું છે તો સુરભીને બહુ જોર આવે છે લેસન કરવાનું। સાચી વાત સુરભી? સાચી વાત। તો ચાલો આપણે ગામડે જતા રહે, બધું રહેવા દે। કેમ નાના? हाँ तो गो ये तो सीखी जवाय, 1 महीना में બધું सीखी जवाશે। 2-3 ભેંસ રાલ લઈ લેવાની, તે બધું કરી દેવાય। તો ગાઈઝ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો। તો વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા। બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર। સુરભી ગુડ નાઇટ, ટેક કેર। સુરભી ગુડ નાઇટ, ગુડ નાઇટ।